ચાલ કંપનીમાં રજા પડી ગઈ એટલે સારું 3-4 દાની રજા આપેલી છે એમ હો મેં તો કામ કરી કરીને કંટાળી ગયેલો તો માર 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 આબાજ હંતાયેલો છે માર 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 કેવી જરાક ગાયને લાગી દે મેં કોઈ લાખવાનો નહીં એક આખું વર કામ કરીને કંટાળી ગયેલો 12 કલાકની નોકરી હોય 3-4 દિવસની રજા આપે તેમાં ગાયને લાખી દે તો અમારે શું કરવાનું તા કાપી લાવવાનું ગાયને લાખવાનું દૂધ કાઢીને ભોત દેવાનું તેહો નહીં થાય તમારથી તો બેન જરાક હવે હું મેં કોઈ લાખવાનો નહીં કામ જ હોફ્યા કરે મેં કોઈ લાખવાનું નહીં કોઈ નહીં એને તમારે સબક શીખવવો જ પડે A few moments later. કેવું જરાક પ્રવાસે જવાનું નક્કી થઈ ગયું છે માસીને ત્યાં તો પ્રવાસે જવાનું છે તો ઘરનું કામ ને ગાય ભેંસનું કામ કરી નાખશે ઓહો હાર ફરી આવતો પછી શાંતિથી ને ઘેરનું મેં કોઈ કરા નહીં ખાલી ગાવડાનું પર લખા ને હા ચાલો ટોલો લઈ આવજે ટોલો માં સારું ને નીચે લાવીને ત્યારે જોજે પછી પાછું જવું પડે ટોલો લઈ આવવાનો ચાલ ઘેરનું તો કઈ કરા નહીં ગાવડાનું તો તરત પતી જાય તા હું ત્યાં ચાલ તો ચાલ જવા દે મને કામ કરલા હું પહેલા હે અમુ ગાયો દોયા વિના આવ્યા ઘરે જવું ગમતું નથી નહીં ગમે ને કામ જ બોસે તો ચાલો હવે આ તો કાપવા જ પડે હે સુરજ દાદા જરા ટેમ્પરેચર ઓછું કરીને બહુ તાપ લાગતો નહીં કરવાના કે ચાલ કઈ નહીં અમે તો મજૂર માણસ એટલે શું કરે કાપવું જ પડે ઘેરે જઈને તો પાણી પાવા પડે ભરીને લાખવા પડે બહુ કામ છે ચાલ કાપ 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 અરે પથરા કોણ લાગી ગયેલો વાઈ ગયો બોરે કોઈ જોયું તો નહીં કોઈ નહીં જોયું બોલે ભાઈઓ આ તો બહુ મોટો ભારો થઈ ગયો ગમે જેમ તું તક જ પડે હાય તેમ તેમ લીધો હશે
5 hours later. તો સાન લખવાનું હો બાકી બહુ કામ છે. मुझे तो बहुत काम बाकी से. चल उठा बीजू हूँ. सान लगता है नहीं आवड़े. A few minutes later. A few moments later. बैगन लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? भाई हेड बराबर कर जाएंगे जेम जेम धोने वाला से डर गेलो से बराबर कर जाएंगे.
કીધું તો કોઈ ફેર નહીં પડે તેટલી જ ફેટ થાય ચાલ કઈ નહીં હવે. The next day. આવી ગયો મમ્મી ગાવડાનું કરી કરીને મેં તો કંટાળી ગયો થાકી હો જાવે તો મેં એમ કે મેં તો ચાલ્યો કંપનીમાં મારી કંપની ચાલુ આ ગાવડાવાળું કામ આપણાથી નહીં થાય ચાલ મેં જાતો છે મારે હાલ આવલી છે ને સબક શીખી ગયો ખરો